Bonded labor was abolished in India in 1976, but in Jambusar, it lived on in silence. Among the Rathod community, men were trapped as chakars, women as paniharis. They worked without wages, without security, and without a voice. The root of this system was landlessness. These families owned nothing. They survived at the mercy of powerful landowners. Then something began to change. With the support of Vikas Center for Development, communities slowly started organizing themselves. Years of awareness meetings and mobilization led to the Janta Jagran Abhiyan. In 1995, hundreds marched through the streets of Jambusar, demanding land and dignity, and they won. Land was granted. Bonded labor slowly began to disappear. But freedom in the fields did not mean freedom everywhere. Women continued to face violence, discrimination, and silence. And some people from that very moment decided the struggle was not over yet. This is the story of those individuals and their continuing journey with Vikas Center for Development. જાગરણ અભિયાન મેં મારી પ્રમુખ તરીકેની ભૂમિકા હતી. અમે ગામડે ગામડે જતા હતા, ઘેર ઘેર ફરતા હતા, ત્યારે એવું લાગતું હતું આ લોકો દારૂ બહુ પીવે છે, બહેનોને મારપીટ કરે છે, અને બેનને પૂછીએ તો ભાઈની હાજરીમાં જવાબ ના આપતા હતા. તો બહેનોને એકલા બેહાડીને પૂછ્યું કે તમે કેમ ભેગા નથી બેસતા? તો કે અમને દારૂ બહુ વપરાય છે અમારા ગામમાં, તો દારૂ પીને મારે ને અમારી પાસેથી મજૂરીના પૈસા લઈ જાય, દારૂ પી જાય, મહેનત કરતા નથી. તો અમે એવું કીધું કે તમે પોલીસને કેમ નહીં કહેતા? તો કે પોલીસને કહેવા જઈએ તો પોલીસવાળા એને લઈ જઈને મારે, તે પાછું અમારે જ જોવાનું કે એટલે કહી નહીં શકતા અને સહનય નહીં કરી શકતા. એક કેસ કોર્ટમાં જતો હોય પતિ પત્નીનો, મારઝૂડનો, ભરણ પોષણનો, તો વકીલ 4 વર્ષ કાઢે છે. 4 વર્ષ સુધી બેન એકલા આવી શકે એમ ના હોય, બેનને આવવા દેવાનો પ્રશ્ન ના હોય, ઘરથી બહાર નીકળવાનો જેને પ્રશ્ન ના હોય, એકલી બેન કોર્ટ સુધી આવી શકે એમ ના હતું. આ બધા ખર્ચામાંથી બચાવ કરવા કોર્ટ કચેરીમાં બેન ના અથડાય એવા ધ્યેયોને લઈ અને એક આ મહિલા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી. જઈને અમે જે કોમ કરતા હતા ત્યાંથી પ્રશ્ન આવ્યા એટલે હવે અમે આ કોમ પ્રશ્ન છે તે સંસ્થામાં વાત કરી. સંસ્થાવાળાએ અમને મદદ કરી કે તાલીમો શરૂઆત કરી. અમને વિઝિટમાં લઈ જાય, બધે જોવા લઈ જાય, કેવી રીતે કે બહેનો કોમ કરે, તમે કેવી રીતે કરશો, એવી રીતે અમે આ કોમ શરૂ કર્યું. The Mahila Nyay Kendra was created to provide affordable, timely, and community-based justice. કે એવા કેસો આવે છે, મારપીટવાળા આવે છે, દારૂ પીવાને હેરાન કરવાવાળા આવે. સુધી અમે કેસ બહુ ચલાવતા નથી. ભાઈને બોલાવીએ, સમજાવીએ, બેનને બોલાવીએ, સમજાવીએ, અને જેમ બને એમ મહિનો કે 1.5 મહિનો 2 મહિનામાં અમે કેસનું સમાધાન થાય કે છૂટું થાય. જો બે માણસો સંમત ના થાય તો અમે પછી કોર્ટમાં મૂકીએ છીએ. એટલે અમે કેસ નોંધીએ અને નોંધણી ફીના 100 રૂપિયા લઈએ, અને સમાધાન થાય ત્યારે બે પાછી 500 લઈને 1000 રૂપિયા. અને The center primarily supports Adivasi women and economically vulnerable families. It focuses on mediation, reconciliation, and legal awareness. The goal is not conflict escalation, but resolution. મેડમ દ્વારા ફાયદો રહ્યો છે, પૈસા મારે થયો છે નહીં, ખાલી 100 રૂપિયા જેવી ફી થઈ છે મારે, બીજો કંઈ ખર્ચો થયો છે નહીં. કોર્ટમાં ગયા તો ખર્ચો લાગે, વકીલ ભરા.
માલપુરમાં અમે 2 બહેનો જયા અને ખબર પડી લોકો દ્વારા કે આ છોકરી 2 વર્ષથી ઘેર બેઠી છે, એના ઘરવાળો તેડવા નથી આવતો. તો એ છોકરીને બોલાવીને અમે કેસ નોંધ્યો અને એક સોમવારે બોલાવી છોકરીને અને ગુરુવારે અમે છૂટાછેડા કરી નાખ્યા. લગભગ 700 થી 800 જેવા કેસ અહીં આવી ગયા, ઘણા ખરા. અમારી આવડતથી ઘેર સમજાવીને પણ સમાધાન કર્યું. અમારી પાસેથી લોકો શીખી જઈને પોતાના સમાજમાં પંચાયતો હાથે પણ આ લોકો સમાધાન કર્યું. ધાક ધમકી તો આપે પણ અમે ડરતા જ નહીં એનાથી. અમે તો અમારી ખુમારી રાખીને જ કામ કરીએ કે તમારે જે કરવું હોય તો કરો, કે ને કે અમે કેસ કરીએ. તો અમે કીધું તમારે અમારી પર કેસ કરવો હોય તો કરી દો, પણ અમે જે કામ કરવાના એ કરવાના. અમને એવું છે કે એ ભલે ધાક ધમકી આપે પણ અમારી બહેનોને ન્યાય મળે છે ને, એટલે બહેનોના કારણે અમે આ કામ ચાલુ રાખીએ છીએ અને અમારું કોઈ ખોટું નથી એટલે અમે બીતા નથી. Over the years, the center has not only resolved cases, it has reshaped social attitudes. એવો થઈ ગયો કે સરપંચો ગામના, વકીલો, પછી પોલીસવાળાને અમે આમંત્રણ આપવા જઈએ, પોલીસવાળા ઓળખતા થઈ ગયા. એટલે હવે હોમે ચાલીને કોર્ટમાંથી પણ કેસ અમને મળે છે, વકીલ દ્વારાય મળે, સરપંચ દ્વારાય મળે અને ગામ લોકો દ્વારાય મળે. હું ઓળખતી ના હોય, હું ભૂલી ગયેલી હોય તેવા લોકો ગાડી ઊભી રાખીને કેમ છે બેન ક્યાં ચાલા એક પણ તાલુકામાં બહુ મોટો ઊભો થયો. આવતા જતા સરપંચો પણ બોલાવે. વેળકનો સરપંચે કાલ બોલાવીને જ આપે. All 3 women joined the Janta Jagran Abhiyan. They played their role in the movement. They all come from marginalized communities. They were bonded laborers once. While Baijiben and Shardaben stood strong with the support of their husband, Anandiben's journey was different. She fought her way out of an abusive marriage. Each of them had different personal circumstances, but all of them have felt the weight of an oppressive system and patriarchy. And today, with the help of Vikas Center for Development, these same women stand beside other women so that they do not suffer in silence. Once they were fighting for their own dignity, today they fight so that no woman has to live without it.